ઉતારવા આયા છે યાર જોવા જવું પડશે તો મજૂર કરીને તો એરંડા ઉતારાઈ દઉં નકર પાછો છોકરો આવશે ને તો અત્યારે બરફ ખાવા એરંડા છે વેચી મારી કોથળીમાં ભરીને આ તો લઈ જોઈએ તો છોકરો તો અત્યારે છોકરાનું નક્કી હોય નક મૂઘા ભાવના એરંડા જતા રહે શું થાય એટલે મારે એરંડા ઉતારવા મજૂર તો કરવો પડશે હતા એરંડા ઉતરી જાય પછી ભેગા કરી કઢાઈ દેવા જેટલા થાય એટલા પછી વેચી પૈસા આવે એટલે પાછા ટ્રેક્ટરવાળાને હાલવાના હોય પાછા બોરવાળાને હાલવાના હોય એટલે પૈસા એવી રીતે પટી જાય એટલે પાછું કોક તો વાપવું જ પડશે હવે ને તો એમાં ઝારવા આવી દઉં એટલે ચોમાસામાં પાળિયત વેચવા થાય એટલે એનાય પૈસા રોકડાઈ જાય અને આ એરંડા પૈસા આવી મળી ટ્રેક્ટરવાળાનું બોરવાળાનું બધું પટાઈ દઉં ઓહો પાણી કોનું વાળ્યું પેલાજી પાણી વાળ્યું મારે તો એ બધું કરવાનું મારતું જ્યાં હોય જવું છે કે મારતું હેડવા ઝારમાં તો વાઈ હારી ઓહો અમારે એમ વાબી તો છે હાથમો પાવળો ઝારમાં વાળ્યું પાણી ઝારમાં મનળો મોયો છેલુગા ઝારમાં મનળો મોયો કોઈ ઝાડ થઈ છે કોઈ ઝાડ થઈ છે મારા ગળાની જોગન આ ઝાડ ધન એટલે હું તો કરોડપતિ બની જવાનો કરોડપતિ તો નહીં બને અને તો પેલું તારું બાપુ ગાડું હેડે ને એટલું તો ચાલે જા એટલે ઝાડ વાળી થઈ આ ત્રીજું ચોથું પણ એટલે થોડી પાણી વાળી દે ને બે ત્રણ પાળીઓ પી ધોઉં અને હવે બેસવા દે હું પાળીઓ વાળ્યું મારી ઝાડ તો કમ્પ્લીટ થઈ ગયા પણ આ ગભરુજી ને એરંડા આ રહ્યો તો એટલે પાણી ના વળાય તો વળી આવશે હમણાં તો પાણી પાતા નહીં આવી રહ્યા હતી કેમ તો ખબર જ પડતી નહીં ગભરુજી તો અને આવશે પાછો ધોકો લઈને જોને કોકને મારવા આવતા હોય ને એમ એટલે પણ તમે તમારી તાકાત જોઈને મારવા જો બાકી જો મારા જેવો હોય ને તો હું લાળી માસે પાવડો એટલે આવે ને એટલે તો પેલા કહેવું પડશે કે ભાઈ તમે યાર ધોકો લઈને ના ફરશો ને કે કોક તમે પાડી દે ને તો કોઈ મારા બચાવવા આપવું પડશે એકદાર મને કે લાફા મેલે એટલે ગભરું તું ખવરા જોઈ એટલે ગભરું તો કહી દેવાનું હું તો મારા રસ્તા ઉપર થઈને ના તું નક્કી પાવડો લોબો થઈ જાય અને વળી ટ્રેક્ટરે ઈચેને જ લઈને આવું રસ્તા ઉપર એટલે નાક પાડે હવે પેલું એનું શેડું ને ઈચેને જ અમે લાવવા દેવો ઓ અહીંથી આવે ને તો નક્કી પાવડો ટોચ્યો પાછો અને અમારા વાળવા દે કે પાડી આ વાળી મુએ ગોડો કોણ ના વાળે એટલે ગબરું વાળી ગબરું પછી મુએ ગબરું વાળી ગોડો હાડો અમે બધા નથી પાળીઓ ગઈ રહ્યું થોડો અને આ પાળીઓ વાળી દીધું એટલે થોડી મિનિટ કેરી ભરાઈ રહ્યા એટલે પછી વાળીએ લે તારી તો ગબરું જ જાય એને હું ના પાડ્યો મારા હેતરના રસ્તે તારે જવાનું ધોકો ઘેરથી લાવ્યો નતો તે પેનાથી ધોકો લીધો અમુક કૂતરો આવ્યો ના હવે સારું હઈ આ દૂધ તો કેવું કર્યું વાવાઝોડા આવી તું તે ભાઈ યોન માં જતું રહ્યું દૂર રહી ખાસી હું અતે ટોકા પાડો આવું કર્યું બાબુ તું મી નહીં કરી આ બધું વાવાઝોડા ને કર્યું તને ટેસર મેલતા આવવા લે ટેસર તો કમ્પ્લીટ જ મેલી તું પણ વાવાઝોડા ને પેલું એ કર્યું તું આય વાવાઝોડું આવ્યું ને તું તો તને તો કોઈ ખબર પડતી નહીં આવ ઇન્ના મે તું તો મારા ઝારમાં નાખી અલીલા શાળા મે યાદ આ સોચ્યોનો ભરવા કર્યો કેલાજી માપમાં બોલો નકર પછી મોણસ ને જોઈન ટકરાવાનું અડધા તો મગજ ના ફરેલા હોય ને એટલે અટકાઈ દીધો કાશી તારી જેવું બેટો હું અટકાઈ દીધો પછી ઓછું બોલજે જો અડજી મગજ નો ફરેલો ઉપર અને હું તાન વાસોનો ફરેલો ઉતાન ખબર નહીં આ તો મને ખબર હતા વાસો ફરેલી છું અમે ઓય મને કી તો મોન હમણાં હાલે 1 કિલો આપો પોડું રુદુરમાં પૈસા તારું કે છે અમે તને કી દે અને કી ઓ તારી ઓને તો હદ પાર કરી આમ તો હું તને મોન આલીમ બોલા હું દરિયો પાર કરું છો ઓ બાપ રે ઓહો કીધું તું કે મગજ નો ફરેલો કના ઉપર હાથ ઉપાડ્યો તો તમારા ઉપર બીજા જ કોના ઉપર ઓન વાળી કોઈ અટતું નહીં એટલે બહુ ઉડવા માંડ્યું ચક્કલે બાજ બનીને ઉડવા માંડ્યું અને બાજ કુણ અને ચક્કલે કુણ એ તો ખબર આવ્યો આ તો મેલ્યું એટલે ઓ તારી પિક્ચર ના ડાયલોગ જોઈને ડાયલોગ મારે જો કે તારથી વધારે પિક્ચર જોયેલો એક
પિક્ચર જોવાની વાત કરો હજી તો પિક્ચર જોવાની વાત કરો હાથના ઉપર ઉપાડ્યો તો બે દાડા ચેડી ગોમાં જવું ને તો એક તો એ કંટાળો આવી જતો હતો. 2 દાડાથી એરંડાનું કામ હતું ને એટલે થાચી જવું. હવે શાંતિથી મારા ભાઈબંધો પાયણ જાઉં ગોદરા અને થોડી વાર બેહું. એક તો કોઈક વરસાદ આવવાનો હતો ને એટલે આપણે ઘઉં કઢાવી દીધા. હવે તો આખું વરસાદ પડતો આખું ખેતર ભરાઈ જતું તો આપણો કોઈ ટેન્શન ના હોય. ને આખા દી કોઈ ઘઉં હારા થયા નથી. આમ તો છેલ્લા 30 કોથળા થતા ને આખત 15 જ કોથળા થયા. એટલે અડધા કોથળા થયા હોય ને એ આખત તો કોઈ ચૈત્રી પૂનમ હારી જાય એમ લાગતું નહીં મને. ગોદરા જાઉં અને થોડી વાર બેહું. એટલે એક તો ઘઉં કઢાતા ને એમાં ટેન્શનમાં કંટાળો આવતો હતો. એટલે ગોદરા અડધો કલાક તો બેહી પછી આ મહિનામાં તો તડકો પડી ગયો, થોડી ઠંડી પડી જાય અને પાછો વરસાદે આવી ગયો. ચેલાજી ગબરુજી લડો મારે જવું પડશે ને તો બેમાંથી ખોવાઈ જાય જલ્દી એટલે લડાય ના તમે એવું લે વચ્ચે આવો એટલે એક છોટું મરી જાય ને એના કરતા ઉભા રહો તમે હાલ આખો. ખબર તું ખોટી તો કે આત્મા છો વેલાજી દયા ઘરે જો હું તો બોલ તારા ગોબા ઉપડી જાય આ ગોબા તો પારે એક લાફો લડશા ને તમે હાકો લડવાનું તો કાયદે છે ઉભા રહો લે એ લડશા એટલે આખો હાકો એ લડશા ને બાદર તો પાવો ઉભા રહો યાર આપણે કઈને કેટલા માણસ શેર થાય અમે તમારું ગોડું ભાજેલું છે હાકો કે યાર આયો હાકો કે આ ખબર ને બધી તારા ઓય લડશા ને લે હાકો લડશા ને જો આવર્યો ને ગબરુજી અને ચેલાજી હવે મોન મર્યાદા જતી રહ્યા ને બે મુ ફોટો આપે ને એના કરતા હાલ હા ખાઈ દો. પણ વેલાજી વાહ આ વાવાઝોડાથી ઈયોન મોય દૂર આવ્યો ઈમાં મારો ચેલાજી વાત સાચી આપણું વાવાઝોડું આવ્યો તો એ બધાને ભજવાર જોવાનું એકલા નહીં. અરે તમે બોલ તો કે વાલે હાથે કરીને ટેસર મારે એતર સાઈડ મેલી તું અરે એવું ના હોય યાર વાયરલ લીધે બધાને એવું થયું. કશું બતન છું નહીં આ તમને ખબર નહીં હોની ના વેલાજી જેમ વાયરો હોય એમ સ્ટેશન ના વેલું પણ એ વાત સાચી હશે. ના મારે એતર સાઈડ જ યોને ટેસર મેલી મને ખબર નહીં એ યાર વાયરો એમ હતો એટલે ના વાયરલ લીધે જો તમારા આ થોડું બગડ્યું હોય. ચેલાજી એને કોઈ હાથે કરીને તો એનું દૂર ના નાખે ભાઈ એનો દૂરના પૈસા તો લેવાના હોય. અનુ અભળો આ તો બરતળિયો અભળો હું ઈયોન મોન આલીને વાત કરતો એટલે ઈયોને ડાયરેક્ટ મને ગબરું ને એવું બધું આડું અવળું બોલે રે પેલાજી ઓને પેલામાં ઉપર હાથ ઉઠાય તો હા ઓહો તો યાર તમારે માફી માંગવી પડે. અલે ઓય કલ કીધું આ તું તે ગોમમાં કોઈની માફી માંગી નહીં તું માફી માંગવા કી લે હું કોઈની ઈર્ખાય કરતો નહીં કે કોઈનું ખોટું વિચારતોય નહીં ખોટું નહીં વિચારતા ને ના તું અહીંથી હેડતા ના અને હું હમણાં પેલું એક જ દઉં ફોટા નહીં દઉં ટ્રેક્ટર લઈને આવતા ને હા આ જ વાત હતી એક જ વાત હતી આ જ વાત હતી હવે હું અહીંથી નીકળતા ના તમારા બાનો રસ્તો મારા બાનો તો નહીં બાવ આ મુજે કે ઠાબો ભય પડે હમણાં તો પણ કોઈ દેજો પેલા વેલાજી. તો હેડ જોજો આ સીધો નહીં મારો ના આવે ઉભા રહો હું તમને એક વાત કહું તે બે ઝઘડતા નહીં અત્યારે ને રાતીમાં ઘેર આવજો બાપા નકશો પડે ને એમાં જોઈ લેવું કુનો રસ્તો કુના બાનો રસ્તો કુના બાનો રસ્તો નહીં. હા તે જોઈ જો, લે મારા બાનો છે ને થાપાયો ચાલે એ તમારે જે તો કરવું હું એ જ આપોટે કોઈ બોલે ના તમે રે ને રાતીમાં ઘેર આવી જજો લડતા નહીં એક પોતપોતાના કોમે વળી જો તો જ આપણા આ વાતની મોજ મજા રહેશે ને કે મોજ મજા રહેશે નહીં. હા મારું જીએસ કોમેડી ટીમ હા